નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય પટેલ વ્લોગમાં તમારું સ્વાગત કરું છું ને આજના વિડીયોમાં આજ આપણે શૂટ કરવા જવાના છે જે મંદિર મહાદેવનું ત્યાં પૌરાણિક એક કથા રહેલી છે એવા મંદિરને આજે વિઝિટ કરવાના છીએ અને ત્યાંનું ખૂબ જ મહાત્મ્ય છે અને આજ શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે તો બન્યા રહેજો આજના વ્લોગ સાથે। તમે અમારી પાછળ જોઈ શકો છો બેક સાઈડ જે આવેલું છે એ સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ને અહીંયા અત્યારે અમે આવીને ફાઇનલી દર્શન કરી લીધા છે। અહીંયા અત્યારે શું છે આપણે મંદિરમાં વિડીયો શૂટ કરવાની પરમિશન નથી અને પવિત્ર શ્રાવણ માસ ચાલે છે તેના હિસાબે પબ્લિકની ભીડ પણ બહુ જ હોય છે એટલા માટે અત્યારે આપણે મંદિરની અંદરનું શૂટ નથી કર્યું કેમ કે મંદિરની અંદર અત્યારે ભીડના હિસાબે આપણે શૂટ કરવાની પરમિશન નહોતી પણ નેક્સ્ટ ટાઈમ આપણે ફાઇનલી ક્યારેક એવો ટાઈમ કાઢીને આવશું કે મંદિરનો વ્યૂ હું તમને બતાવી શકું। મંદિરની આ સાઈડની બાજુ જોઈએ તો એક બીજું નાનું મંદિર આવેલું છે અને સરસ મજાનો અદ્ભુત અહીંનો વ્યૂ આવે છે, ખૂબ જ અહીં ફરવાની મજા આવે છે। સરસ મજાનો અહીંયા આજ મહાદેવના દર્શન થયા ને અહીંની જો વાત કરીએ તો એક પૌરાણિક કથા પણ છે, ખૂબ જ આ મંદિરનું જૂનું માધ્યમ છે એવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે। અને આ મંદિરની કંઈક કથા એવી પણ જોડાણેલી છે કે જ્યારે અહીંયા લૂંટારાઓ ચોરી કરવા માટે આવતા હતા ત્યારે શિવલિંગ ખોદકામ કરવામાં આવ્યું અને ખોદતાની સાથે જ તે અહીંયા હુમરા નીકળ્યા હતા શિવલિંગમાં ને આજે પણ એ શિવલિંગની એ તે હાલતમાં આપણને જોવા મળે છે અહીંયા અને આપણને દર્શન થાય છે ને એ શિવલિંગની અંદરથી આપણને પાણી ટપકતું હોય એવું લાગે છે। કથા પણ એના સ્થાનિક લોકોના પૂછવાથી અમને જાણવા મળી છે કે આ મંદિરનું આવું સરસ મજાનું એક અહીંનું મહાત્મ્ય છે। જ્યારે મંદિરમાં આપણે અંદર આવીએ છીએ ને તો એક અગ્નિકુંડ આપણને સરસ મજાનો જોવા મળી જાય છે કે સાઈડમાં એક સરસ મજાનો અગ્નિકુંડ આવેલો છે। આ જેટલા અમારા નસીબ સારા કે અમને ભાઈ દર્શન શાંતિથી થઈ ગયા ને આજે આપણે જોઈ રહ્યા છીએ આ મંદિર એટલો અદ્ભુત નજારો અને વ્યૂ આવી રહ્યો છે, ખૂબ જ સુંદર આ મંદિર લાગી રહ્યું છે। ને મંદિરની આ સાઈડની બાજુ જો આપણે જોઈએ તો ઉપર જોતા જે આપણને એક સરસ મજાનો દેશી વ્યૂ આપવામાં આવ્યો છે ને મંદિરમાં જ્યારે આપણે અંદર એન્ટ્રી લઈએ છીએ તો અહીંયા જે ગેટ પાસે પ્રવેશ દ્વાર પાસે સરસ મજાની આવી પ્રતિમા મૂકવામાં આવેલી છે અને સરસ મજાની સુંદર એન્ટ્રી લઈ શકીએ એવું છે। ને આ બાજુ જોઈએ તો ભીડના હિસાબે જ્યારે આ બધી રેલિંગ કરવામાં આવી છે અને ત્યાં રેલિંગમાં પસાર થઈને બધા લોકોને દર્શન કરવાના હોય છે અને એમની આ બાજુ રેલિંગની આ બાજુ એક મહાદેવનું બીજું મંદિર આવેલું છે અને આ એક નાનું અહીંયા સાઈડમાં બીજું એક મંદિર આવેલું છે ને આ મંદિરના જો આપણે અહીંયાથી બહારથી ને તે અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ। આ મંદિર અત્યારે બંધ છે એટલે આપણે અહીંયા અત્યારે બહારથી ને તે દર્શન કરી રહ્યા છીએ। આવું સરસ મજાનું ને આ સુંદર અદ્ભુત આ મંદિર આવેલું છે। અહીંયા આજે જોઈ રહ્યા છીએ ને આ એક રસોડા વિભાગ આવેલો છે, આ સરસ મજાનો સુંદર અહીંયા રસોડા વિભાગ બનાવેલો છે ને આ એમનું જો નકશી કામ કરીએ તો એક જૂના જે દેશી નળિયા આપણે જે ગામડે દેશી નળિયા હોય છે એ ટાઈપનું આ ભાઈ દેશી મકાન બનાવેલું છે સુંદર। આ જોઈ શકીએ છીએ આખો વ્યૂ આનો આપણે કે ભાઈ કેટલું સુંદર લાગી રહ્યું છે અને આવું આ સરસ મજાનું અહીંનું રસોડા વિભાગ છે। આ બધા અલગ અલગ 5 શિવલિંગ આવેલા છે ખુલ્લામાં બહાર આપણે આવતા ત્યાં 5 શિવલિંગ આવેલા છે। જ્યાં અમારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે આ સરસ મજાનું એક સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને ખૂબ જ અદ્ભુત આ મહાદેવનું મંદિર આવેલું છે ને ખૂબ જ ફરવાની મજા આવે એવું છે। અહીંયા બહાર પણ એક સરસ મજાનું નાનું એવું તળાવ આવ્યું છે, અહીંયા આપણે શૂટ પતે પછી આપણે બહાર ત્યાં તળાવનું પણ વિઝિટ કરવાના છીએ, ખૂબ જ મજા આવે એવું આ લોકેશન છે। સિદ્ધનાથ મહાદેવનું મંદિરનું નિર્માણ દામાજી પીપાજી ગાયકવાડે 1795ની સાલમાંથી નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું ને 1803ની સાલમાં નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું હતું। તે સમયે પેશવા સરકારે દક્ષિણ રાજ્ય સ્તર કર્યું હતું ને પેશવા સરકારના સમયગાળામાં પિંજારાઓના લૂંટનો ત્રાસ બહુ જ હતો ને તે સમયે અહીંયા
કુહાડીના ઘા શિવલિંગ ઉપર મારવામાં આવ્યા હતા અને શિવલિંગમાંથી જ્યારે એવા ભૂમરા સ્વરૂપે અંદરથી જીવ નીકળ્યા અને એ લોકોને મંદિર લૂંટવા નહોતું દીધું અને એ લોકો મંદિર લૂંટી નહોતા ગયા અને ત્યાંથી ભાગી નીકળ્યા હતા. એવો અહીંનો કંઈક ઇતિહાસ છે. આજે મારી પાછળ આ તમે જોઈ શકો છો એ એક અહીંયા સિદ્ધનાથ મહાદેવે આવેલું આ સરસ મજાનું એક તળાવ છે ને આની અંદર બહુ બધી માછલીઓ છે જેમને લોકો મમરા છે, ગાંઠિયા છે એવો બધો ખોરાક અહીંયા આવીને ખવડાવતા હોય છે. મંદિર પાસે આવેલી આ સરસ મજાની અદ્ભુત માર્કેટ પણ આપણને જોવા મળે છે અને અહીંયા ઘણી બધી વસ્તુની પણ ખરીદી કરી શકીએ છીએ. એવી સરસ મજાની આ અદ્ભુત અહીંયા માર્કેટ આવેલી છે. મોન્સૂનમાં ભાઈ આપણે આવા મંદિરે આવ્યા હોય ને ભાઈ આપણને એવી મકાઈ મળી જાય પછી તો ભાઈ આનંદ આવે. મિતુલભાઈ છે પણ કઈક ખરીદી કરી રહ્યા છે અત્યારે. ફાઇનલી શું લેવાની ગણતરીમાં છો તમે? હા, લેવાની ગણતરીમાં. ફાઇનલી તમે ચોઈસ કરી લો પછી આપણે નક્કી કરીએ શું લેવું છે. આવા કલરના માર્કેટમાં હલવા જોવા મળી જવાના છે અને ભાઈ તમે ખરીદી કરવા માંગતા હો તો અહીંયા ભાઈ બધી જ કલરના તમને હલવા જેમને કેમેરામાં હર વખતે હેલ્પ કરતા હોય એવા છે અમારા સાથીદાર મિત્રો. અત્યારે કંઈક ખરીદીની ખોજમાં છે, એમને કંઈક લેવા માંગે છે. શું લેવાનું છે આપણે? ચાંદુ લેવાનો વિચાર છે ભાઈ. બ્રેસલેટ લેવાની ગણતરીમાં છીએ હવે. એની કંઈક જો અમારે જોતું છે એ ટાઈપનું મળી જાય તો ને ફાઇનલી જોઈ શકો છો હું અને એ બંને ચાલ્યા જાય છે ભાઈ ખરીદી કરવા માટે. ને અહીંયા ભાઈ બહુ જ મોટી માર્કેટ આવેલી છે ભાઈ અને ખૂબ જ ખરીદી કરવાની મજા આવે એવું છે ભાઈ. કિંગમાંથી સરસ મજાનો આ રીતનો અહીં વ્યૂ દેખાઈ રહ્યો છે. ફાઇનલી આજે આપણે શૂટ કરીને આવી ગયા છીએ જે આપણે સિદ્ધનાથ મહાદેવના મંદિરે ગયા હતા. શૂટ કરીને આપણને ખૂબ જ મજા આવી. મહાદેવના દર્શન કરીને આજે ખૂબ જ આનંદ આવ્યો. ડે 2 નું શૂટ કરીને ખૂબ જ મજા આવી. ને જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ જય પટેલ વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો કે હવે હું કયા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે જાઉં અને ત્યાંનો વિડીયો બનાવું તો કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો. તો આજના વિડીયો માટે બસ એટલું જ છે. જય હિન્દ, જય મહાદેવ.